તમારી ફરજ છે, લોકો તમને ચૂંટીને મોકલ્યા તો તમારે બધી સુવિધા પૂરી કરવાની હોય। મારા કોંગ્રેસના કોઈ પણ કાર્યકરોને તમે એકવાર દબાવી જુઓ, અમે ચૂંટણી હાર્યા, જિંદગી નથી હાર્યા। બાકી તમારામાં તાકાત હોય તો એકવાર પાણી બંધ કરી જુઓ। તમારા નળ ન કાપું ને તો આ પટેલના પેટનો નહીં। ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં હતા માટે પાણી નહીં મળે। ભાજપના નેતાની ચેટના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે। ભાજપના સ્થાનિક નેતા રાજુ ઠક્કરના મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો। તમારામાં તાકાત હોય તો પાણી રોકી જોજો, આવી વાત મુકેશ ગામિતે કરી છે। ભાજપના નેતાઓની આ દાદાગીરીઓ સામે આવી રહી છે। જો કોઈ લોકો તમને મત નહીં આપે તો તમે તેનું પાણી બંધ કરાવી દેશો, લોકો તમને મત નહીં આપે તો તમે તેની વીજળી બંધ કરાવી દેશો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો રાજ્યની અંદર ચૂંટણીઓ તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તે ચૂંટણી બાદ પણ રાજકીય માહોલ છે તે સતત ગરમાતો જોવા મળી રહ્યો છે। સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે, જ્યાં મોરબીની અંદર ભાજપ નેતાની દાદાગીરીથી વિવાદ થયો છે। ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં હતા માટે પાણી નહીં મળે। ભાજપના નેતાની ચેટના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે। ચૂંટણીમાં વિરોધમાં હતા તો પાણી નહીં એવી વાત એ ચેટની અંદર કરવામાં આવી રહી છે। ભાજપના સ્થાનિક નેતા રાજુ ઠક્કરના મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો। પાણીની માગ કરી હતી અને ગ્રુપમાંથી રિમૂવ કર્યા। કોંગ્રેસ નેતા મુકેશ ગામીએ વળતો પ્રહાર પણ કર્યો છે। ભાજપની કિન્નાખોરીનો જડબાતોડ જવાબ આપીશું, તમારામાં તાકાત હોય તો પાણી રોકી જોજો, આવી વાત મુકેશ ગામીતે કરી છે। શું તમારો વિરોધ કરે અને તમે પાણી નહીં આપો? શું ભાજપના નેતાના પૂજ્ય પિતાજીનો પાણીનો પુરવઠો છે? આવો પણ સવાલ ઉઠી રહ્યો છે। શું તમે જનતાનું પાણી રોકવાનું દુઃસાહસ કરશો? આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ ટીવી સ્ક્રીન ઉપર એ જે વાયરલ ચેટ છે એ વાયરલ ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા છે તે આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં ભાજપના નેતા ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમે ચૂંટણી વખતે અમારા વિરોધમાં હતા એટલે તમને પાણી નહીં મળે। અરે ભાઈ, આ લોકશાહી છે, લોકશાહીની અંદર લોકોને અધિકાર છે કે તેમને મત ક્યાં આપવો, લોકોને અધિકાર છે તેમનો જનપ્રતિનિધિ ચૂંટવાનો। તમે કોણ છો કે તેમને પાણી નહીં આપો? પરંતુ જે પ્રકારે આ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના નેતાઓની આ દાદાગીરીઓ સામે આવી રહી છે। ભરૂચની અંદર પણ એ તલવાર લઈને કીધું હતું કે પાણી બંધ કરાવી દઈશું, તો ક્યાંક સોલાર પ્લેટ ઉખેડી લેવામાં આવી, તો ઉત્તર ગુજરાતની અંદર એ દૂધની ડેરી બંધ કરાવી દેવામાં આવી। આ ભાજપના નેતાઓ તેના મનમાં શું સમજીને બેઠા છે કે આ ગુજરાત તેમના પિતાજીનું છે, આ ગુજરાતનો પાણી પુરવઠો તેમના પિતાજીનો છે। જો કોઈ લોકો તમને મત નહીં આપે તો તમે તેનું પાણી બંધ કરાવી દેશો, લોકો તમને મત નહીં આપે તો તમે તેની વીજળી બંધ કરાવી દેશો। આવો તો અધિકાર તમને કોણે આપ્યો છે? આ લોકશાહી છે, લોકશાહીમાં લોકો ધારે તેમને મત આપે, લોકોનો અધિકાર છે લોકોને પોતાનો જનપ્રતિનિધિ ચૂંટવાનો। તમને કોઈ અધિકાર નથી કે લોકો ઉપર તમે દબાણ કરો કે લોકોને ક્યાં મત આપવો જોઈએ, લોકોને કોનો પક્ષ રાખવો જોઈએ। પરંતુ છેલ્લા કેટલાય વર્ષોની સત્તા બાદ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ છે તે ગુજરાતને પોતાના પિતાજીની પેઢી સમજીને બેઠા છે અને વારંવાર એ જનતાને ધમકી આપે છે। ત્યારે વોર્ડ નંબર 3 બીજેપીના ગ્રુપમાં મોરબીમાં આ ચેટ વાયરલ થઈ છે, અને વાયરલ ચેટ એ રાજુ ઠક્કર નામના એ ભાજપના નેતા છે તેઓ કહી રહ્યા છે કે અમે પાણી નહીં આપીએ। ત્યારબાદ પાણીની જેમને માગ કરી હતી તેમને પણ ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવે છે। ત્યારે કોંગ્રેસ નેતા મુકેશ ગામીએ હવે વળતો પ્રહાર કર્યો છે। મુકેશ ગામીએ કહ્યું છે કે અમે પણ જોઈએ કે કોણ જનતાનું પાણી રોકી શકે છે। આ જનતાએ તમને જનપ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે, જનતાએ તમને જનાદેશ આપ્યો। મોરબીની અંદર 52 સીટો ભારતીય જનતા પાર્ટીને આપી, પરંતુ આ તો કેવી દાદાગીરી છે કે જનતાએ તમને જનાદેશ આપ્યો, જનતાએ તમને શિરોમાન્ય રાખ્યા, છતાં તમે જનતા ઉપર એ દાદાગીરી કરી રહ્યા છો કે તમને પાણી નહીં મળે। આવો આપણે કોંગ્રેસ નેતા મુકેશ ગામી છે, તેમણે ભારતીય જનતા પાર્ટીના વાયરલ સ્ક્રીનશોટ ઉપર વળતો પ્રહાર કરતા શું કહ્યું આપણે તેમને જ સાંભળીએ।
મિત્રો નમસ્કાર. આજે જે આ વિડીયો બનાવવાનું મેન કારણ છે, મહેન્દ્રનગર ભાજપના વોર્ડ નંબર 3નું એક ગ્રુપ છે. એમાં લોકોએ મેસેજ નાખ્યો હતો કે જે ભાજપ વિરુદ્ધ હોય એને આપણે કોઈ સુવિધા પાણીથી વંચિત રાખવાની, એવી એક મારા ધ્યાને ચેટ આવી હતી એ લોકોના ગ્રુપમાંથી. એમાં એક રાજુ ઠક્કરે એવું લખ્યું હતું કે જિજ્ઞેશભાઈના મેસેજને રિપ્લાય આપ્યો હતો કે જે લોકો ભાજપની વિરુદ્ધ હતા એને પાણી કોઈ સુવિધા આપવી નહીં. આ લોકશાહીની વાત નથી. લોકશાહીમાં ચૂંટણી લડવી, હેલ્ધી ચૂંટણી લડવાની હોય. ચૂંટણી પૂરી થઈ જાય એટલે જીતેલા ઉમેદવાર માટે દરેક મતદારો અને દરેક નાગરિકો એક સમાન હોવા જોઈએ. તમારી ફરજ છે, લોકો તમને ચૂંટીને મોકલ્યા તો તમારે બધી સુવિધા પૂરી કરવાની હોય. અને તમે એમ કહો કે કોંગ્રેસ હારે જે રહ્યા હોય એને પાણી નથી દેવું, સુવિધાથી વંચિત રાખવા. એક પણ વાર તમે જોઈ લ્યો, મારા કોંગ્રેસના કોઈ પણ કાર્યકરોને તમે એકવાર દબાવી જુઓ. અમે ચૂંટણી હાર્યા, જિંદગી નથી હાર્યા. બાકી તમારામાં તાકાત હોય તો એકવાર પાણી બંધ કરી જુઓ. તમારા નળ ન કાપું ને તો આ પટેલના પેટનો નહીં. બાકી તમે ખોટી ધાક ધમકી દોમાં તમારા ચાલુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમારા આણંદનો સાંસદ સભ્ય એમ કહે કે તમે ભાજપના મત નહીં નીકળે તો અહીંયા અમે તમને ગ્રાન્ટ નહીં આપી. આ તમારી ભાજપની આવી માનસિકતાઓ છે. અને તમે જે અત્યારે જે બે ચૂંટાણા છો, હજી તમે હોદ્દા માટે કોઈને મેયર થવું હોય, કોઈને શ્રેણી કમિટીનો ચેરમેન થવું હોય તો તમે આ બનીને પછી શું કરશો? લોકોને કેવા દુઃખી કરવા માંગો? લોકોએ તમને 52 સીટો આપી એટલે એનો મતલબ એવો નથી કે તમારી મનમાની કરો. અમે કોંગ્રેસવાળા રાત દિવસ લોકોના કામ માટે અમે તત્પર રહેશી. બાકી તમારેથી જે થાય, કોંગ્રેસના કોઈ પણ કાર્યકરને એકવાર દબાવી જોવો પછી તમને ખબર પડે કેટલી એ હો થાય. બાકી તમે મહેરબાની કરી, તમને પ્રજાએ મત આપી, તમને વિજય બનાવ્યા તો લોકોની સારી સુવિધા માટે મતો. અમે તમને કામ કરાવવા માટે અમે તમારા રાત દિવસ અમે તમે લોકોની પડખે ઊભા રહેશી. કોંગ્રેસના કોઈ પણ મતદારને બીવાનું નથી કે અમારી પડખે આ લોકો નહીં ઊભા રહી. અમે રાત દિવસ 24 હાથ ગમે ત્યારે ફોન કરજો, હાકલ મારો ને હાજર થઈ જાય. મુકેશભાઈ ગામી આ તમને વચન આપે. જય હિન્દ, ભારત માતા કી જય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.